મહાભારત હું ક્યાં મહાભારત લાવવા જતો હતો? હું તો ઓલું કેતો હતો બિલ્વ પત્ર. એ મહાભારત ને એ ગીતાજી નો બીજો અધ્યાય અને 12મો અધ્યાય નો. ઈ આના ગીતાજી ના ઈ હું લેતો આવીશ. આ પૂરું કરી નાખીએ પેલા આપડે. ના રે ના, બપોર લગભગ બપોર નહીં થાય, હજી 2 દી થાય. હા પેટાવ, હાલો પેટાઈ દો. અહીં બધા બેઠા ને એટલે લઈ લો. અથવા બપોરે ભરે 12 વાગે બંધ કરો તો સાંજે હવા પાછું બંધ કરી દેવાનું. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. आइए हनुमंत बिराजिए, कथा कहूँ मति अनुसार, प्रेम दरी गादी धरो, पधारो पवन कुमार. सियावर रामचंद्र की जय, रघुवीर रामचंद्र की जय, उमापति महादेव की जय, मनसुत हनुमान की जय. प्रभु जय सद्गुरु स्वामी ब्रह्मयाळु सहजानंदयाळु वंदनधारी. प्रभु जय सद्गुरु स्वामी. प्रभु वंदु कर जोड़ी, दुख नाख्या तोड़ी. प्रभु जय सद्गुरु स्वामी.
નારાયણ કરુણામય દ્વિજ કુળ તનુ ધારી પ્રભુ દ્વિજ કુળ તનુ દ્વારી પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતા અવિનાશી પ્રભુ કરતા અવિનાશી તીર્થ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત તરશે પ્રભુ જય સદગુરુ સ્વામી અવસર કરુણા નિધિ કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી આનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી જય સદગુરુ સ્વામી સ્વામી મહારાજ કી જય વિઘ્ન શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરન ભવ ભય દારુણ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારુણ કંદર્પ ગણિત અમિત છબિ નવ નીલની હૃદ સુંદર પટપીત માનહુ તડિત રુચિ શુચિ નૌમિ જનક સુતાવરમ શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરન ભવ ભય દારુણમ ઇદ મુકુટ કુંડલ તિલક ચારુ ઉદારુ અંગ વિભૂષણ રાજાનુભુજ શર ચાપ દરસ ગ્રામ જીત કર દૂષણ શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરન ભવ ભય દારુણમ દીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ રઘુનંદ આનંદ કંદ કૌશ ચંદ્ર દશરથ નંદનમ શ્રી રામચંદ્ર કૃપાળુ ભજ મન હરન ભવ ભય દારુણમ ઇતિ વદતિ તુલસીદાસ શંકર શેષ મુનિ મનરંજનમ રઘુનંદ આનંદ કંદ કૌશલ ચંદ્ર દશરથ નંદન રામચંદ્ર ભજ મન હરન ભવ ભય દારુણમ બોલો રામચંદ્ર ભગવાન કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય હનુમાનજી મહારાજ કી જય તાપી મૈયા કી જય પછી રામદેવજી મહારાજ કી જય વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ
देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। त्वमेव माता च पिता त्वमेव बन्धुश्वसखा त्वमेव विद्या द्रविणं त्वमेव सर्वं मम देव त्वं कन्हैया लाल की जय, धरण की जय, महाराज की जय, जी महाराज की जय। श्री सीताराम। ओम नमः पार्वती पति हर हर महादेव हर। सीताराम। गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोविंद बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो राधा रमण हरि गोविंद बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो गोपाल बोलो राधा रमण हरि गोविंद बोलो गोविंद बोलो हरि गोपाल बोलो बोलो कृष्ण कन्हैया लाल की जय, रामचंद्र भगवान की जय, ना हनुमान जी महाराज की जय। ઉપરયુક્ત સાધન સામગ્રીથી નિષ્ઠા પ્રાપ્ત થઈ જતા શું થાય છે તેને આગળના શ્લોકમાં બતાવે છે। બ્રહ્મભૂતમ પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતી સમ સર્વેષુ ભૂતેષુ મદ્ભક્તિ લભતે પરામ। તે બ્રહ્મરૂપ બનેલો પ્રસન્ન મનવાળો સાધક ન તો કોઈના માટે શોક કરે છે। તે બ્રહ્મરૂપ બનેલો
પ્રસન્ન મન વાળો સાધક ન કોઈના માટે શોક કરે છે, ન કશાયની આકાંક્ષા કરે છે, ન શોચતી ન કાંક્ષતી, ન કશાયની આકાંક્ષા કરે છે. એવા બધાય પ્રાણીઓમાં એટલે કે સમભાવ રાખનાર સાધક મારી પરાભક્તિને પ્રાપ્ત થાય છે. બ્રહ્મભૂત જ્યારે અંતઃકરણમાં વિનાશશીલ વસ્તુઓનું મહત્વ મટી જાય છે ત્યારે અંતઃકરણની અહંકાર, ઘમંડ વગેરે વૃત્તિઓ શાંત થઈ જાય છે. જ્યારે અંતઃકરણમાં વિનાશશીલ વસ્તુઓનું મહત્વ ઘટી જાય છે ત્યારે અંતઃકરણની અહંકાર, ઘમંડ વગેરે વૃત્તિઓ શાંત થઈ જાય છે. અર્થાત તેઓનો ત્યાગ થઈ જાય છે. પછી પોતાની પાસે જે વસ્તુઓ છે તેઓમાં પણ મમતા નથી રહેતી. મમતા ન રહેવાથી સુખ અને ભોગ બુદ્ધિથી વસ્તુઓનો સંગ્રહ નથી થતો. જ્યારે સુખ અને ભોગ બુદ્ધિ નાશ પામે છે ત્યારે અંતઃકરણમાં આપોઆપ સ્વાભાવિક જ શાંતિ આવી જાય છે. આ રીતે સાધક જ્યારે અસતથી પર થઈ જાય છે ત્યારે તે બ્રહ્મ પ્રાપ્તિને પ્રાપ્ત બનતા તેની બ્રહ્મભૂત અવસ્થા સ્વતઃ થઈ જાય છે. એને માટે તેને કંઈ કરવું નથી પડતું. આ અવસ્થામાં હું બ્રહ્મ સ્વરૂપ છું અને બ્રહ્મ મારું સ્વરૂપ છે એવો તેને પોતાની દ્રષ્ટિથી અનુભવ થઈ જાય છે. આ જ અવસ્થાને અહીં બ્રહ્મભૂત પદથી કહેવામાં આવી છે. પ્રસન્નાત્મા જ્યારે અંતઃકરણમાં અસત વસ્તુઓનું મહત્વ થઈ જાય છે ત્યારે તે વસ્તુઓને પ્રાપ્ત કરવાની કામના પેદા થાય છે. જ્યારે અંતઃકરણમાં અસત વસ્તુઓનું મહત્વ થઈ જાય છે ત્યારે તે વસ્તુઓને પ્રાપ્ત કરવાની કામના પેદા થઈ જાય છે. કામના પેદા થતા જ અંતઃકરણની શાંતિનો ભંગ થઈ જાય છે અને અશાંતિ પેદા થઈ જાય છે. પરંતુ જ્યારે અસત વસ્તુઓનું મહત્વ દૂર થાય છે ત્યારે સાધકના ચિત્તમાં સ્વાભાવિક જ પ્રસન્નતા રહે છે. અપ્રસન્નતાનું કારણ દૂર થવાથી ફરીથી કદી અપ્રસન્નતા થતી જ નથી. અપ્રસન્નતાનું કારણ દૂર થવાથી ફરીથી કદી અપ્રસન્નતા થતી જ નથી. કારણ કે સાંખ્ય યોગી સાધકના અંતઃકરણમાં પોતાના સહિત સંસારનો અભાવ અને પરમાત્મા તત્વનો ભાવ અટલ રહે છે. ન શોચિત ન કાંક્ષતી એ પ્રસન્નતાની પીછાણ એ છે કે તે શોક ચિંતા નથી કરતો. સાંસારિક ગમે તેટલી મોટી હાનિ થઈ જાય તો પણ તે શોક નથી કરતો અને અમુક પરિસ્થિતિ પ્રાપ્ત થઈ જાય છે એવી ઈચ્છા પણ નથી કરતો. તાત્પર્ય એ છે કે ઉત્પન્ન અને નષ્ટ થવા વાળી, આવવા જવા વાળી પરિવર્તનશીલ પરિસ્થિતિ, વસ્તુ, વ્યક્તિ, પદાર્થ વગેરેના બનવા બગડવાથી તેના પર કોઈ અસર જ નથી થતી. જે પરમાત્મામાં તે અટલ રૂપથી સ્થિત છે તેના પર આવવા જવા વાળી પરિસ્થિતિઓની અસર થઈ જ કેવી રીતે શકે છે. સમ સર્વેષુ ભૂતેષુ જ્યાં સુધી સાધકમાં કિંચિત માત્ર પણ હર્ષ, શોક, રાગ, દ્વેષ વગેરે દ્વંદ્વ રહે છે ત્યાં સુધી તે સર્વત્ર વ્યાપ્ત પરમાત્માની સાથે અભિન્નતાનો અનુભવ કરી શકતો નથી. જ્યાં સુધી હર્ષ, શોક, રાગ, દ્વેષ વગેરે દ્વંદ્વ રહે છે ત્યાં સુધી તે પરમાત્માનો અભિન્નતાનો અનુભવ કરી શકતો નથી.
અભિન્નતાનો અનુભવ ન થવાથી તે પોતાને સઘળા પ્રાણીઓમાં સમભાવ નથી રાખી શકતો. પરંતુ જ્યારે સાધક હર્ષશોક વગેરે દ્વંદ્વોથી સર્વથા મુક્ત થઈ જાય છે ત્યારે પરમાત્માની સાથે આપમેળે સ્વાભાવિક અભિન્નતાનો અનુભવ થઈ જાય છે. પરમાત્માની સાથે અભિન્નતા થવાથી પોતાનું કોઈ વ્યક્તિત્વ ન રહેવાથી અર્થાત હું છું એ રૂપે પોતાની કોઈ અલગ સત્તા ન રહેવાથી તે સઘળા પ્રાણીઓમાં સમાન બની જાય છે. જેવી રીતે પરમાત્મા સઘળા પ્રાણીઓમાં સમાન છે, સમોહમ સર્વભૂતેષુ, એવી જ રીતે તે પણ સઘળા પ્રાણીઓમાં સમાન થઈ જાય છે. તે સઘળા પ્રાણીઓમાં સમાન કેવી રીતે થાય છે? જેવી રીતે મનો રાજ્ય અને સ્વપ્નમાં જે વિવિધ સૃષ્ટિ થાય છે તેમાં મન જ અનેક રૂપો ધારણ કરે છે, અર્થાત તે સૃષ્ટિ મનોમય બને છે. મનોમય હોવાથી તે રીતે બધી સૃષ્ટિમાં મન છે અને મનમાં બધી સૃષ્ટિ છે. એવી જ રીતે બધા પ્રાણીઓમાં તે છે અને તેમનામાં સઘળા પ્રાણીઓ છે. જેવી રીતે મનોરાજ્ય અને સ્વપ્નમાં જે વિવિધ સૃષ્ટિ થાય છે તેમાં મન જ અનેક રૂપો ધારણ કરે છે, અર્થાત તે સૃષ્ટિ મનોમય છે. મનોમય હોવાથી જેવી રીતે બધી સૃષ્ટિ મન છે અને મનમાં બધી સૃષ્ટિ છે, એવી જ રીતે બધા પ્રાણીઓમાં આત્મરૂપે તે અને તેનામાં સઘળા પ્રાણીઓ છે. આને જ અહીં સમ સર્વેષુ ભૂતેષુ કહ્યું છે. મદભક્તિ લભતે પરામ. જ્યારે સમરૂપ પરમાત્માની સાથે અભિન્નતા થવાથી સાધકનો સર્વત્ર સમભાવ થઈ જાય છે. ભગવાનની સાથે આપણે સમરૂપ થઈ જઈએ બરોબર, ત્યારે દુનિયા સાથે પણ આપણો સમભાવ થઈ જાય છે. ત્યારે તેનું પરમાત્મામાં પ્રતિક્ષણે વર્ધમાન એક વિલક્ષણ આકર્ષણ, ખેંચાણ, અનુરાગ થઈ જાય છે. તેને જ અહીં પરમ પરાભક્તિ કહી છે. વ્યક્તિ તત્વ તેને કહે છે જેમાં મનુષ્ય પોતાની સત્તા અલગ માને છે અને જેનાથી બંધન થાય છે. પાંચમા અધ્યાયના 24મા શ્લોકમાં જેવી રીતે બ્રહ્મભૂત અવસ્થા પછી બ્રહ્મ નિર્વાણની પ્રાપ્તિ બતાવી છે, સયોગી બ્રહ્મ નિર્વાણમ બ્રહ્મભૂતોધિગચ્છતિ. તેવી જ રીતે અહીં બ્રહ્મભૂત અવસ્થા પછી પરાભક્તિની પ્રાપ્તિ બતાવી છે. પરિશિષ્ટ ભાવ જોઈએ તો કે જ્ઞાન યોગના જે સાધકમાં ભક્તિના સંસ્કાર હોય છે તે પોતાના અભિપ્રાયનો આગ્રહ રાખતો નથી. મુક્તિ અર્થાત સંસાર સાથેના સંબંધ વિચ્છેદને તે સર્વોપરી માનતો નથી અને ભક્તિનું ખંડન, નિંદા કરતો નથી. તેને મુક્તિમાં સંતોષ થતો નથી. તેને તેની મુક્તિ પ્રાપ્ત થયા પછી ભક્તિની પ્રાપ્તિ થઈ જાય છે. જે પોતાની દ્રષ્ટિથી અર્થાત પોતાની માન્યતાથી બ્રહ્મરૂપ બનેલો છે, બ્રહ્મ થયો છે, તેના માટે અહીં બ્રહ્મભૂત પદ આવ્યું છે. બ્રહ્મભૂત થયા પછી જીવનો બ્રહ્મ સાથે તાત્વિક સંબંધ થઈ જાય છે. મમ સાધર્મ્ય માગતા. તાત્વિક સંબંધો થવો એ જ મુક્તિ છે. પછી સર્વત્ર પરિપૂર્ણ અનંત બ્રહ્માંડ નાયક પરમાત્મામાં પોતે પોતાને વિલીન કરી દેવાથી પરમાત્મા સાથે આત્મીય બંધન થઈ જાય છે. જ્ઞાની ત્વાત્મેવ મે તમમ. આત્મીય સંબંધ થવો એ જ પરાભક્તિની પ્રાપ્તિ છે.
જ્ઞાન માર્ગમાં જડતાનો ત્યાગ મુખ્ય છે. જડતાનો ત્યાગ વિવેક સાધ્ય છે. વિવેક પૂર્વક જડતાનો જ્ઞાન માર્ગમાં જડતાનો ત્યાગ મુખ્ય છે. જડતાનો ત્યાગ વિવેક સાધ્ય છે. વિવેકપૂર્વક જડતાનો ત્યાગ કરવાથી ત્યાજ્ય વસ્તુનો સંસ્કાર શેષ રહી શકે છે, જેનાથી દાર્શનિક મતભેદો પેદા થાય છે. પરંતુ પ્રેમની પ્રાપ્તિ થતા ત્યાજ્ય વસ્તુના સંસ્કાર રહેતા નથી, કારણ કે ભક્ત ત્યાગ નથી કરતો, બલકે સર્વનો ભગવાનનું સ્વરૂપ માને છે. જય ભગવાન. જય ભગવાન. શું કીધું છે કે જ્ઞાન માર્ગમાં જડતાનો ત્યાગ મુખ્ય છે. જ્ઞાન માર્ગની અંદર જડતા રાખવી જોઈએ નહીં. તેથી કર્મયોગમાં સંસાર સાથે સંબંધ છૂટ્યા પછી આમ લઈ લ્યો, ઓલું મોબાઈલ ચાલુ છે. જડતાનો ત્યાગ વિવેક સાધ્ય છે. વિવેકપૂર્વક જડતાનો ત્યાગ કરવાથી ત્યાજ્ય વસ્તુનો સંસ્કાર શેષ રહી શકે છે, જેનાથી દાર્શનિક મતભેદો પેદા થાય છે. પરંતુ પ્રેમની પ્રાપ્તિ થતા ત્યાજ્ય વસ્તુના સંસ્કાર રહેતા નથી. જગત પ્રત્યે જો પ્રેમ ઊભો થાય તો કોઈ વસ્તુ આ દુનિયામાં ત્યાગ કરવા જેવી લાગતી નથી, કારણ કે ભક્ત ત્યાગ નથી કરતો. ભક્ત છે એ કોઈનો ત્યાગ કરતો નથી, બલકે સર્વને એને ભગવાનનું સ્વરૂપ માને છે. સદૈવ સચ્ચા હમ. પ્રેમની પ્રાપ્તિ વિવેક સાધ્ય નથી, બલકે વિશ્વાસ સાધ્ય છે. પ્રેમની પ્રાપ્તિ કેવી નથી તો કે વિવેક સાધ્ય નથી, બલકે વિશ્વાસ સાધ્ય છે. વિશ્વાસ માત્ર ભગવત કૃપા પર ભરોસો રાખે છે. આ માટે જેની અંદર ભક્તિના સંસ્કાર હોય છે તેને ભગવત કૃપા મુક્તિના સંતુષ્ટ થવા દેતી નથી, બલકે મુક્તિના રસ ને ફિક્કો કરીને પ્રેમનો રસ પ્રદાન કરે છે. ભક્તિનો રસ એટલો પ્રબળ હોય છે કે મુક્તિનો રસ ત્યાં તુચ્છ લાગે છે, અને ત્યાં પ્રેમનો રસ છે એ અનંત રસ પ્રદાન થાય છે. સંસારના સંબંધથી અશાંતિ થાય છે, તેથી કર્મયોગમાં સંસાર સાથે સંબંધ છૂટ્યા પછી શાંત આનંદ મળે છે. જ્ઞાન યોગમાં નિજ સ્વરૂપમાં સ્થિતિ થવાથી નિજાનંદ અર્થાત અખંડ આનંદ મળે છે. ભક્તિ યોગમાં ભગવાન સાથે અભિન્નતા થવાથી પરમાનંદ અર્થાત અનંત આનંદ, પ્રતિક્ષણ વર્ધમાન પ્રેમ મળે છે. અહીંયા આપણે શ્લોક પૂરો થાય છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજ કી જય. હવે આગળના શ્લોકમાં પરાભક્તિનું ફળ બતાવે છે. ભક્ત્યા મામ બીજાનાતિ યાવન્યશ્યામિ તત્વતઃ તતો મા તત્વતો જ્ઞાત્વા વિશેષતે તદંતરમ. એ પરાભક્તિ દ્વારા મને હું જેટલો છું અને જે છું તેને તત્વથી જાણી લે છે. પછી એ ભક્તિનો પ્રભાવ મને તત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશી જાય છે.
એ પરાભક્તિ દ્વારા મને હું જેટલો છું અને જે છું તેને તત્વથી જાણી લે છે. પછી એ ભક્તિના પ્રભાવે મને તત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવેશી જાય છે. ભક્ત્યા મામ બીજાનાતિ. જ્યારે પરમાત્મા તત્વમાં આકર્ષણ અનુરાગ થઈ જાય છે, જ્યારે પરમાત્મા તત્વમાં આકર્ષણ અનુરાગ થઈ જાય છે, ત્યારે સાધક પોતે તે પરમાત્માને સર્વથા સમર્પિત થઈ જાય છે. તે તત્વથી અભિન્ન થઈ જાય છે. પછી તેનું અલગ કોઈ સ્વતંત્ર અસ્તિત્વ રહેતું નથી. ભગવાન છે, જ્યારે ભગવાન કોઈ પણ ભક્ત છે એ ભગવાનની સાથે ભક્તિથી અભિન્ન થઈ જાય છે, ભગવાનને સમર્પિત થઈ જાય છે, ત્યારે એનું પોતાનું કોઈ અસ્તિત્વ રહેતું નથી. તેનો અહમ ભાવનો અતિ સૂક્ષ્મ અંશ પણ રહેતો નથી. પોતાનો અહમ છે એ ઓગળી જાય છે. એટલા માટે તેને પ્રેમ સ્વરૂપ પ્રેમા ભક્તિ પ્રાપ્ત થઈ જાય છે. તે ભક્તિથી પરમાત્મા તત્વનો વાસ્તવિક બોધ થઈ જાય છે. બ્રહ્મભૂત અવસ્થા થઈ જતા સંસારના સંબંધનો તો સર્વથા ત્યાગ જ થઈ જાય છે. પરંતુ હું બ્રહ્મ છું, હું શાંત છું, હું નિર્વિકાર છું, એવો સૂક્ષ્મ અહમ ભાવ રહી જાય છે. સૂક્ષ્મ અહંકાર તો રહી જ જાય. કયો રહી જાય? તો કે હું બ્રહ્મ છું, હું શાંત છું, હું નિર્વિકાર છું, એવો સૂક્ષ્મ અહંભાવ રહી જાય છે. આ અહંભાવ જ્યાં સુધી રહે છે ત્યાં સુધી પરિચ્છિન્નતા અને પરાધીનતા રહે છે. ભગવાનનો ભક્ત છું એવો અભિમાન આવે તોય બધું આવી જાય. અભિમાન કોઈ જાતનું ન આવવું જોઈએ. કારણ કે આ અહંભાવ પ્રકૃતિનું કાર્ય કરે છે અને પ્રકૃતિ પર છે. જ્યાં સુધી અહંભાવ રહે છે ત્યાં સુધી પ્રકૃતિ રહે છે. ત્યારે ત્રણેય ગુણોથી પર થવાતું નથી. એટલા માટે પરાધીનતા રહે છે. પરમાત્મા તરફ આકૃષ્ટ થવાથી પરાભક્તિ પ્રાપ્ત થતા જ આ અહંભાવ નાશ પામે છે. આ અહંભાવ સંપૂર્ણપણે નાશ થવાથી જ તત્વનો વાસ્તવિક બોધ થાય છે. યાવાન 7મા અધ્યાયમાં આરંભમાં ભગવાને અર્જુનને સમગ્ર રૂપ સાંભળવાની આજ્ઞા આપી છે કે મારામાં જેનું મન આસક્ત થઈ ગયું છે, જેને મારો જ આશ્રય છે, તે અનન્ય ભાવથી મારી સાથે દ્રઢતાપૂર્વક સંબંધ રાખીને મારા જે સમગ્ર રૂપને જાણી લે છે તેને તું સાંભળ. આ જ વાત ભગવાને 7મા અધ્યાયમાં અંતમાં કહી કે જરા મરણથી મુક્તિ પામવા માટે જેવો મારો આશ્રય લઈને યત્ન કરે છે, તેવો બ્રહ્મ સંપૂર્ણ અધ્યાત્મ અને સંપૂર્ણ કર્મને અર્થાત સંપૂર્ણ નિર્ગુણ વિષયને જાણી લે છે. અધિભૂત, અધિદૈવ અને અધિયજ્ઞ સહિત મને અર્થાત સઘળા સગુણ વિષયને જાણી લે છે. આ રીતે નિર્ગુણ અને સગુણ સિવાય રામ, કૃષ્ણ, શિવ, ગણેશ, શક્તિ, સૂર્ય વગેરે અનેક રૂપોમાં પ્રગટ થઈને પરમાત્મામાં લીલા કરે છે. તેમને પણ જાણી લેવા આજે આને જ પરાભક્તિની યાવન અર્થાત સમગ્ર રૂપને જાણવા જેવું કહે છે. યશ્ચાસ્મિ તત્વતઃ, તે જ પરમાત્મા અનેક રૂપોમાં, અનેક આકૃતિઓમાં, અનેક શક્તિઓને સાથે લઈને અનેક કાર્યો કરવા માટે વારંવાર પ્રગટ થાય છે. અને તે જ પરમાત્મા અને સંપ્રદાયોમાં દરેકની ભાવના અનુસાર અનેક ઈષ્ટદેવોના રૂપમાં રહેલી છે. વાસ્તવમાં પરમાત્મા એક જ છે. આ રીતે હું જે છું તેને તત્વથી જાણી લે છે. તતોમાં તત્વતો જ્ઞાત્વા વિશેષ તદનંતરમ,
એવા મને તત્વથી જાણીને તત્કાળ મારામાં પ્રવિષ્ટ થઈ જાય છે. અર્થાત મારી સાથે ભિન્નતાનો જે ભાવ હતો તે સર્વથા નાશ પામે છે. તત્વથી જાણતા તેનામાં જે અજાણપણું હતું તે સર્વથા નાશ પામે છે અને તે તત્વમાં પ્રવિષ્ટ થઈ જાય છે. ભગવાન કે મારી સાથે જે ભિન્નતા હોય છે એનો નાશ થઈ જાય છે અને મારી સાથે તે એકરૂપ થઈ જાય છે. આ જ પૂર્ણતા છે અને આમાં જ મનુષ્ય જન્મની સાર્થકતા છે. સીતારામ. વિશેષ વાત જોઈએ તો કે જીવનો પરમાત્મામાં પ્રેમ, રતિ, પ્રીતિ કે આકર્ષણ આપમેળે છે. જીવનો પરમાત્મામાં પ્રેમ આપમેળે છે, પરંતુ જ્યારે આ જીવ પ્રકૃતિની સાથે સંબંધ જોડી લે છે ત્યારે તે પરમાત્માથી વિમુખ થઈ જાય છે અને તેનું સંસારમાં આકર્ષણ થઈ જાય છે. આ આકર્ષણ જે વાસના, સ્પૃહા, કામના, આશા, તૃષ્ણા વગેરે એ નામોથી કહેવામાં આવે છે. આ જે વસ્તુ સમજાવવા માંગે છે, એક ઉદાહરણ દ્વારા સમજાવું કે આપણે પાણી છે એનો સ્ત્રોત કયો છે? ખ્યાલ છે કોઈને? પાણીનો સ્ત્રોત કયો? થોડુંક વિચારો, મજા આવશે. કોયડા જેવું. પ્રાણીની ઉત્પત્તિ ક્યાંથી થાય? પાણીનો સ્ત્રોત છે એ સમુદ્ર છે. શું છે? સમુદ્ર. હા, પાણી તમે જુઓ, આપણી પાસે બોટલ હોય પાણીનું, બરોબર? અત્યારે આમ ઢોળીએ તો એ ક્યાં પાણી જાય? જમીનમાં ઉતરી જાય, બરોબર? હવે એ બોટલનું પાણી છે એને સમુદ્રને મળવું હોય તો તમે અહીંયા આમ નાખી દો તો એમ સમુદ્રને મળે નહીં. એને શું કરવું પડે? તો કે તમારે નદીમાં એને નાખવું પડે. નદીમાં નાખો તો સમુદ્રને મળે. એ પાણી છે, તમે વરસાદ આવતો હોય, વરસાદના પાણીની અંદર તમે પાણી નાખી દો, બરોબર? એટલે ક્યાં સીધું વહીને ઝરણું થાય, ઝરણામાંથી નદી થાય, નદીમાંથી સમુદ્રને મળે છે, બરોબર? એટલે આ સમુદ્રને મળે ને ત્યારે પાણી સ્થિર થાય છે. સમજાણું? ત્યાં સુધી સ્થિર થતું નથી. પછી માટીનો સ્ત્રોત કયો? માટીનું ઢેફું હોય એનો સ્ત્રોત કયો? પૃથ્વી, બરોબર? માટીનું ઢેફું આમ પકડી રાખ્યું હોય, બરોબર? ક્યારેક તો હાથમાંથી છૂટે ને, એ છોડીએ એટલે ક્યાં જાય? તો પૃથ્વીની સાથે મળી જાય. પછી હવાનો સ્ત્રોત તો કે હવા એક ફુગામાં ભરી હોય, બરોબર? એની અંદર એક ખાસ હવા હોય, ઓક્સિજન આપણે ભરીએ ને પછી એમ કે ને આપણે ઉડે, પણ જે હોય ફુગો ફૂડો એટલે હવાની હારે હવા મળી જાય. હા. પછી કયો સ્ત્રોત છે? જળ, અગ્નિ. અગ્નિ છે. અગ્નિનો સ્ત્રોત કયો છે? કયો તો અગ્નિનો સ્ત્રોત કયો? આટલા સ્ત્રોત કીધા એટલે હવે તમને આવડી જ જવું જોઈએ. હા. અગ્નિ ધારો કે દીવો કરવો, બરોબર? દીવાની જ્યોત કઈ દિશામાં જાય? ઉપરની દિશામાં જાય ને, એટલે ઉપર એનો કયો સ્ત્રોત આવે? આકાશની, સૂર્ય. દીવાની જ્યોત કરો ને, દીવાની જ્યોત ઉપર જાય એટલે કે હંમેશા સૂર્યને મળવા માટે ઓલી હોય, તલપાપડ હોય હંમેશા, કે એમ થાય સૂર્યને હું ક્યારે મળી જાઉં, એટલે ત્યાં સુધી ખેંચાતી રહે હંમેશા, બરોબર? એમ પાણી હંમેશા આપણા ગ્લાસમાં હોય તો એ આગળ ખેંચાતું રહે. એમ આપણું મન છે ને, મનનો સ્ત્રોત કયો છે? તો કે આપણા મનનો સ્ત્રોત છે ભગવાન છે. કોણ છે?
આપણું મન છે ને એ આપણને મનુષ્યને કઈ ખાસ વસ્તુ આપી હોય ને તો એ મન ને બુદ્ધિ આપ્યા છે, બરોબર. એટલે આપણું મન છે એ હંમેશા ભગવાન કોર જ તે ખેંચાતું રહે, અને જ્યાં સુધી ભગવાનમાં નહીં મળે ત્યાં સુધી સ્થિર નહીં થાય, ફર્યા કરશે. આ પાણી કેમ અહીંયા ઢોળાય એટલે આમ પછી ફર્યા કરે આમથી આમથી. જયારે સમુદ્રને મળે ત્યારે સ્થિર થાય. એમ આપણું મન છે એ ભગવાનમાં એકરૂપ થાય ત્યારે સ્થિર થશે. આપણે મોબાઈલ જોતા હોય, બરોબર, મોબાઈલ તરફ આપણું આકર્ષણ હોય, પણ એ આકર્ષણ છે એ શેમાં છે તો કે એ વસ્તુની પ્રત્યે આપણું આકર્ષણ છે, પણ વસ્તુના કણે કણમાં ભગવાન છે ને એ જોવાનું છે. એટલે જ્યાં સુધી ભગવાનને મળશે નહીં ત્યાં સુધી આપણું મન છે એ સ્થિર નહીં થાય. તાત્પર્ય એ છે કે જડતાની સાથે સંબંધ રાખીને બહુ જ ભારે તપ કરવાથી ઘણા બધા શાસ્ત્રોનું, એટલે પરંતુ આ જીવ પ્રકૃતિ સાથે સંબંધ જોડી લે છે ત્યારે તે પરમાત્માથી વિમુખ થઈ જાય છે અને તેનું સંસારમાં આકર્ષણ થઈ જાય છે. આ આકર્ષણ જ વાસના, સ્પૃહા, કામના, આશા, તૃષ્ણા અને વગેરે નામોથી કહેવાય છે. એટલે આપણું મન, બુદ્ધિ, આપણો આત્મા એ છે ભગવાનનો જ, કે ને ગીતાજીમાં કીધું ને, મમે વાંશો જીવ લોકે જીવભૂત સનાતન, એટલે કે મારો જ અંશ છે આ. એટલે મારો અંશ છે જે જયારે મારામાં મળશે ત્યારે તે સ્થિર થાય, ત્યાં સુધી ભટકતો રહેશે. આ વાસના વગેરેનો જે વિષય પ્રકૃતિજન્ય પદાર્થો છે તે ક્ષણભંગુર અને પરિવર્તનશીલ છે, તથા આ જીવાત્મા પોતે નિત્ય અને અપરિવર્તનશીલ છે. પરંતુ આવું હોવા છતાં પણ પ્રકૃતિની સાથે તાદાત્મ્ય હોવાથી એ પરિવર્તનશીલતા આકૃષ્ટ થઈ જાય છે. આનાથી તેને મળતું તો કંઈ જ નથી, પરંતુ કંઈક મળશે. આ ભ્રમ અને વાસનાને કારણે એ જન્મ મરણના ચક્કરમાં પડીને મહાન દુઃખ પામતો રહે છે. આનાથી છૂટવાને માટે ભગવાને યોગ બતાવ્યો છે. આ યોગ જડતાની સંબંધ વિચ્છેદ કરીને પરમાત્માની સાથે નિત્ય યોગનો અનુભવ કરાવી દે છે. ગીતામાં મુખ્ય રૂપે 3 યોગ કહ્યા છે: કર્મયોગ, જ્ઞાન યોગ અને ભક્તિ યોગ. આ 3 રસ્તા બતાવ્યા છે, બરોબર. આ તમે અલગ અલગ આ 3 રસ્તા ઉપર ચાલીને ભગવાનને પ્રાપ્ત કરી શકો, અને આ 3 રસ્તા ઉપર ચાલીને એક સાથે 3 રસ્તાને ભેગા કરીને પણ ચાલી શકો, 3નો સહારો લઈ શકો. પણ આમ જોઈએ તો માણસ આ 3નો સહારો લેતો જ હોય, પણ એક વસ્તુ એની જીવનમાં મુખ્ય હોય છે, કર્મયોગ. એટલે કે કર્મ જેટલા આપણે કરીએ છીએ એ બધા ભગવાનને સમર્પિત કરી દેવાના, એટલે કર્મયોગ થયો. જ્ઞાન યોગ એટલે આપણે જ્ઞાન પ્રાપ્ત કરીને ભગવાનને પ્રાપ્ત કરી શકાય, અને ભક્તિ યોગ એટલે એનો જપ તપ પૂજા પાઠ કરીને ભક્તિ કરીને આપણે એને પ્રાપ્ત કરી શકાય. આ 3 ઉપર વિચાર કરવામાં આવે તો ભગવાનનો પ્રેમ 3 યોગમાં છે. કર્મયોગમાં તેને કર્તવ્ય રતિ કહે છે, અર્થાત તે રતિ કર્તવ્યમાં થાય છે. તે કર્મણ્યભિરત. આ રતિ અંતે આત્મ રતિમાં પરિણિત થઈ જાય છે, અને જે કર્મ યોગીના ભક્તિના સંસ્કારો છે તેની આ રતિ ભગવદ રતિમાં પરિણિત થઈ જાય છે. જ્ઞાન યોગમાં તે જ પ્રેમને આત્મરતિ કહે છે. અને અર્થાત તે રતિ સ્વરૂપમાં હોય છે. યોન્ત સુખોન તરારામ. અને ભક્તિ યોગમાં તે જ પ્રેમને ભગવત રતિ કહે છે. ભક્તિમાં શું છે તો કે ભગવાન પ્રત્યેનો પ્રેમ મહત્વનો હોય છે. જ્ઞાન યોગમાં શું હોય છે તો કે પ્રેમને આત્મરતિ સાથે તે રતિ સ્વરૂપ થઈ જાય છે. અર્થાત રતિ ભગવાનમાં હોય છે. તુષ્યંતી ચ રમંતી ચ. આ રીતે 3 યોગોમાં રતિ હોવા છતાં પણ ગીતામાં ભગવદ
રતિનો વિશેષ રૂપે મહિમા ગાવામાં આવ્યો છે. તપસ્વી, જ્ઞાની અને કર્મી આ ત્રણેયથી પર પણ યોગી ક્ષમતાવાળો શ્રેષ્ઠ છે. તાત્પર્ય એ છે કે જડતાની સાથે સંબંધ રાખીને બહુ ભારે તપ કરવાથી, ઘણા બધા શાસ્ત્રોનું અનેક પ્રકારનું જ્ઞાન સંપાદન કરવાથી અને યજ્ઞ, દાન, તીર્થ વગેરેમાં મોટા મોટા અનુષ્ઠાનો કરવાથી જે કંઈ પ્રાપ્ત થાય છે તે બધું અનિત્ય જ હોય છે. પરંતુ યોગીને નિત્ય તત્વની પ્રાપ્તિ થાય છે. આથી તપસ્વી, જ્ઞાની અને કર્મી આ ત્રણેયથી યોગી શ્રેષ્ઠ છે. પરંતુ યોગીને નિત્ય તત્વની પ્રાપ્તિ થાય છે. આ તપસ્વી છે, પછી જ્ઞાની છે અને કર્મી છે, આ ત્રણેયથી યોગી શ્રેષ્ઠ છે. યોગી કોણ કહેવાય? તો કે જેનામાં તપસ્વીતા હોય, જ્ઞાને હોય ને કર્મ હોય, આ ત્રણેય વસ્તુથી યુક્ત હોય. આ પ્રકારના કર્મયોગી, જ્ઞાનયોગી અને હઠયોગી, લય યોગી વગેરે બધા જ યોગીઓમાં પણ ભગવાને ભક્તિ યોગીને સર્વશ્રેષ્ઠ બતાવ્યો છે. આ જ ભક્તિ યોગી ભગવાનમાં સમગ્ર રૂપને જાણી લે છે. સાંખ્ય યોગી પણ પરાભક્તિ દ્વારા તે સમગ્ર રૂપને જાણી લે છે. એ જ સમગ્ર રૂપનું વર્ણન અહીં યાવાન પદથી થયું છે. આ પ્રકરણના આરંભમાં અંતઃકરણની શુદ્ધિરૂપી સિદ્ધિને પ્રાપ્ત થયેલો સાધક જે રીતે બ્રહ્મને પ્રાપ્ત થાય છે આ કહેવાની પ્રતિજ્ઞા કરી અને બતાવ્યું કે ધ્યાન યોગને પરાયણ થવાથી તે વૈરાગ્યને પ્રાપ્ત થાય છે. વૈરાગ્યથી અહંકાર વગેરેનો ત્યાગ કરીને મમતા રહિત થઈને શાંત થાય છે. ત્યારે તે બ્રહ્મ પ્રાપ્તિને પાત્ર થાય છે. પાત્ર થતાં જ તેની બ્રહ્મભૂત અવસ્થા થઈ જાય છે. બ્રહ્મભૂત અવસ્થા થતાં સંસારના સંબંધથી જે રાગ, દ્વેષ, હર્ષ, શોક વગેરે દ્વંદ્વો થતા હતા તે સર્વથા દૂર થઈ જાય છે અને તે રીતે તે સઘળા પ્રાણીઓમાં સમાન થઈ જાય છે. સમાન થઈ જતા પરાભક્તિ પ્રાપ્ત થઈ જાય છે. તે પરાભક્તિ જ વાસ્તવિક પ્રીતિ છે અને તે પ્રીતિથી પરમાત્માના સમગ્ર રૂપનો બોધ થઈ જાય છે. બોધ થતાં જ તે તત્વમાં પ્રવેશ થઈ જાય છે. વિશતે તદનંતરમ અનન્ય ભક્તિથી તો મનુષ્ય ભગવાનને તત્વથી જાણી શકે છે, એમનામાં પ્રવિષ્ટ થઈ શકે છે, એમના દર્શન પણ કરી શકે છે. પરંતુ સાંખ્ય યોગી ભગવાનને તત્વથી જાણીને તેમનામાં પ્રવિષ્ટ તો થાય છે, પરંતુ ભગવાન તેને દર્શન આપવા માટે વિવશ નથી થતા, કારણ કે તેની સાધના પહેલેથી જ વિવેક પ્રધાન રહી છે. એટલા માટે તેને દર્શનની ઈચ્છા નથી થતી. દર્શન ન થવા છતાં તેમનામાં કોઈ ઉણપ નથી રહેતી. ઉણપ માનવી નહીં જોઈએ. એટલે કે સાંખ્ય યોગી છે બરોબર, એ પહેલાથી જ ભગવાનની સાથે એવી રીતે જોડાયેલો હોય છે, એને 100% ભગવાનમાં વિશ્વાસ હોય, એને ભગવાનની દર્શનની ઈચ્છા હોતી નથી, એટલે ભગવાન એને દર્શન દેવાની. હા, ધીમું કર્યું. ઠીક. સેજ વધારો. હલો. અહીં તે તત્વમાં પ્રવિષ્ટ થઈ જવું એ જ અનિર્વચનીય પ્રેમની પ્રાપ્તિ છે. આ જ પ્રેમને નારદ ભક્તિ સૂત્રમાં પ્રતિક્ષણે વર્ધમાન કહ્યો છે. આ પ્રેમમાં સર્વથા પૂર્ણતા થઈ જાય છે, અર્થાત તેને માટે કરવાનું, જાણવાનું કે પામવાનું કંઈ પણ બાકી રહેતું નથી. તેને માટે ન કરવાનો રાગ રહે છે, ન જાણવાની જિજ્ઞાસા રહે છે, ન જીવવાની આશા રહે છે, ન મરવાનો ભય રહે છે.
કે ન પામવાની લાલચ પણ રહે છે. જ્યાં સુધી ભગવાનમાં પરાભક્તિ અર્થાત પરમ પ્રેમ નથી થતો ત્યાં સુધી બ્રહ્મભૂત અવસ્થામાં પણ હું બ્રહ્મ છું એવો સૂક્ષ્મ અહંકાર રહે છે. જ્યાં સુધી લેશ માત્ર પણ અહંકાર રહે છે ત્યાં સુધી છિન્નતાનો અત્યંત અભાવ નથી થતો. પરંતુ હું બ્રહ્મ છું એવો સૂક્ષ્મ અહંભાવ ત્યાં સુધી જન્મ મરણનું કારણ નથી બનતો ત્યાં સુધી તેનામાં પ્રકૃતિજન્ય ગુણોનો સંગ નથી થતો. કેમ કે ગુણોનો સંગ થવાથી જ બંધન થાય છે. કારણ કે ગુણ સંગો સદસ્યો નિજન્મસુ. ગાઢ નિંદ્રામાંથી જાગતા સાધારણ મનુષ્ય માત્રને સૌથી પહેલા એ અનુભવ થાય છે કે હું છું. એવો અનુભવ થતા જ જ્યારે નામ, રૂપ, સ્થળ, કાળ, જાતિ વગેરેની સાથે પોતાનો સંબંધ જોડાઈ જાય છે ત્યારે હું છું એવો અહંભાવ શુભ અશુભ કર્મોનું કારણ બની જાય છે. જેનાથી જન્મ મરણનું ચક્કર ચાલતું રહે છે. પરંતુ જે ઊંચા દરજ્જાનો સાધક હોય છે અર્થાત જેની નિરંતર બ્રહ્મભૂત અવસ્થા રહે છે તેના સાત્વિક જ્ઞાનમાં બધી જગ્યાએ જ પોતાના સ્વરૂપનો બોધ રહે છે. પરંતુ જ્યાં સુધી સાધકનો સત્વગુણની સાથે સંબંધ રહે છે ત્યાં સુધી નિંદ્રાથી જાગતા તત્કાળ હું બ્રહ્મ છું. પરંતુ જ્યાં સુધી સાધકનો સત્વગુણની સાથે સંબંધ રહે છે ત્યાં સુધી હું નિંદ્રાથી જાગતા તત્કાળ હું બ્રહ્મ છું અથવા સર્વ કંઈ એક પરમાત્મા જ છે એવી વૃત્તિ પકડાઈ જાય છે અને માલુમ પડે છે કે નિંદ્રામાં આ વૃત્તિ છૂટી ગઈ હતી. સામાન્ય માણસ ઉઠે તો શું વિચારે કે હું ફલાણો છું, મારું નામ ફલાણું છે, એવું બધું વિચારે. પણ જ્યારે કોઈ બ્રહ્મનિષ્ઠ કોઈ વ્યક્તિ હોય એ જાગે ત્યારે શું વિચારે કે હું બ્રહ્મ છું, હું સર્વ કંઈ એક પરમાત્મા જ છું એવી વૃત્તિ સાથે પકડાઈ જાય છે અને માલુમ પડે છે કે નિંદ્રામાં આ વૃત્તિ છૂટી ગઈ હતી. જાણે કે તેને ભૂલ થઈ ગઈ હતી અને હવે પાછળથી તે તત્વની જાગૃતિ થઈ ગઈ હોય, સ્મૃતિ આવી ગઈ છે. ગુણાતીત થઈ જતા અર્થાત ગુણો સાથે સર્વથા સંબંધ વિચ્છેદ થતા વિસ્મૃતિ અને સ્મૃતિ એવી બે અવસ્થાઓ નથી રહેતી. અર્થાત નિંદ્રામાં ભૂલ થઈ ગઈ અને હવે સ્મૃતિ આવી ગઈ એવો અનુભવ નથી થતો. પરંતુ નિંદ્રા તો કેવળ અંતઃકરણમાં આવી હતી, પોતાનામાં નહીં. પોતાનું સ્વરૂપ તો જેમ છે તેમ જ રહ્યું એવો અનુભવ રહે છે. તાત્પર્ય એ છે કે નિંદ્રાનું આવવું અને તેમાંથી જાગવું આ બે પ્રકૃતિમાં જ રહે છે એવો તેનો સ્પષ્ટ અનુભવ રહે છે. આ જ અવસ્થાને 14મા અધ્યાયમાં 22મા શ્લોકમાં કહી છે. અને પ્રકાશ અર્થાત નિંદ્રાથી જાગવું અને મોહ અર્થાત નિંદ્રાનું આવવું આ બંનેમાં ગુણાતીત પુરુષના કિંચિત માત્ર પણ રાગ દ્વેષ નથી હોતા. પરિશિષ્ટ ભાવ જોઈએ તો કે હું જેટલો છું અને જે છું આ વાત સગુણની જ છે. કારણ કે યાવાન તાવાન નિર્ગુણમાં હોઈ શકતું નથી, બલકે સગુણમાં જ હોઈ શકે છે. ચતુશ્લોકી ભાગવતમાં પણ ભગવાન યાવાન પદનો પ્રયોગ કરીને બ્રહ્માજીને કહ્યું છે. યાવા નહમ યથા ભાવો યદ્રૂપ ગુણકર્મક તથૈવ તત્વજિજ્ઞા નમસ્તુ તે મદનુગૃહાત. હું જેટલો છું, જે ભાવ વાળો છું, જે રૂપ ગુણ અને કર્મ વાળો છું તે મારા સ્વરૂપના તત્વને યથાર્થ અનુભવ તમને મારી કૃપાથી જેવો છું ને તેવો જ થઈ શકે છે. યાવાન યશ્ચામી નું વર્ણન ભગવાને 7મા અધ્યાયના
ત્રીસમા શ્લોકમાં સાધિભૂતાધિદેવમ મા સાધિ યજ્ઞમ યચે ચયે વિંદુ પદોમાં કર્યું હતું. આથી સગુણની વિશેષતા તથા પ્રધાનતા સિદ્ધ થાય છે. જ્ઞાન માર્ગ પર ચાલવા વાળાને જ્યારે જ્ઞાનોત્તર કાળમાં ભક્તિ પ્રાપ્ત થાય છે ત્યારે તેનામાં તત્વથી જાણવું, જ્ઞાત્વા અને પ્રવિષ્ટ થવું વિશેષ આ બે જ થાય છે. દર્શન નથી થતા. તેનામાં કોઈ ખામી તો નથી રહેતી, પરંતુ તેને દર્શનની ઈચ્છા નથી થતી. પરંતુ શરૂઆતથી જ ભક્તિ માર્ગ પર ચાલવા વાળાને તત્વ જાણવા, જ્ઞાતુમ અને પ્રવિષ્ટ થવા, પ્રવેષ્ટુમ સિવાય ભગવાનમાં દર્શન દ્રષ્ટુમ જ પણ થાય છે. ગીતા 11મા અધ્યાયનો 54મો શ્લોક આ માટે જ્ઞાનમાર્ગી સંતોમાં ભગવત પ્રેમ ભક્તિની વાત તો આવે છે, પરંતુ દર્શનની વાત આવતી નથી. જેમ જુદા જુદા રસ્તેથી આવનારા વ્યક્તિઓ બારણામાં પ્રવેશ કરે ત્યારે એક સાથે બધા મળી જાય છે. એ જ પ્રમાણે વિભિન્ન યોગ માર્ગો પર ચાલનારા સાધકો ભગવાનના પ્રવિષ્ટ થતા એક થઈ જાય છે. અર્થાત અહમની સૂક્ષ્મ ગંધ પણ ન રહેવાથી તેમનામાં કોઈ મતભેદ રહેતો નથી. પ્રેમની બે અવસ્થાઓ છે. ક્યારેક ભક્ત પ્રેમમાં ડૂબી જાય છે ત્યારે પ્રેમી અને પ્રેમાસ્પદ બે રહેતા નથી, એક બની જાય છે. ક્યારેક ભક્તમાં પ્રેમનો ઉભરો આવે છે ત્યારે પ્રેમી અને પ્રેમાસ્પદ એક હોવા છતાં પણ લીલા માટે બે થઈ જાય છે. અહીં પ્રથમ અવસ્થાને બતાવવા માટે 20 પદ આવેલું છે. પહેલા શ્લોકમાં અર્જુને સંન્યાસ અને ત્યાગના તત્વને વિષયમાં પૂછ્યું, તો તેના ઉત્તરમાં ભગવાને 4 થી 12મા શ્લોક સુધી કર્મયોગનું અને 41 થી 48મા શ્લોક સુધી કર્મયોગનું તથા સંક્ષેપમાં ભક્તિ યોગનું વર્ણન કર્યું છે. 13 થી 40મા શ્લોક સુધી વિચાર પ્રધાન સાંખ્યયોગનું તથા 49 થી 55મા શ્લોક સુધી ધ્યાન પ્રધાન સાંખ્યયોગનું તેમજ સંક્ષેપમાં પરાભક્તિની પ્રાપ્તિનું વર્ણન કર્યું. હવે ભગવાન શરણાગતિની પ્રધાનતા વાળા ભક્તિ યોગમાં વર્ણનનો આરંભ કરે છે. અહીંયા આપણો શ્લોક પૂરો થાય છે. કૃષ્ણ કનૈયા લાલ કી જય. રામચંદ્ર ભગવાન કી જય. હનુમાનજી મહારાજની જય. સર્વ કર્માણ્યપી સદા કુર્વાણો મદવ્યપાશ્રય મત પ્રસાદા દવાપ્નોતિ શાશ્વતમ પદમવ્યયમ. એટલે કે મારે આશ્રય થયેલા ભક્ત હંમેશા સઘળા કર્મોને કરતો હોવા છતાં પણ મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમ પદને પ્રાપ્ત થઈ જાય છે. એટલે કે મારા આશ્રયે થયેલો ભક્ત હંમેશા સઘળા કર્મો કરતો હોવા છતાં પણ મારી કૃપાથી શાશ્વત અવિનાશી પરમ પદને પ્રાપ્ત થઈ જાય છે. મધ્યપાશ્રય કર્મોના ફળનો, કર્મોને પૂરા થવા અથવા ન થવાનો, કર્મોના ફળનો અથવા કર્મોને પૂરા થવા ન થવાનો કોઈ ઘટના, પરિસ્થિતિ, વસ્તુ, વ્યક્તિ વગેરેનો આશ્રય ન હોય
કેવળ મારો જ આશ્રય હોય. આ રીતે જે સર્વથા મારે જ પરાયણ થઈ જાય છે, પોતાનું સ્વતંત્ર કંઈ જ નથી સમજતો, કોઈ પણ વસ્તુને પોતાની નથી માનતો, સર્વથા મારો આશ્રિત રહે છે, એવા ભક્તને પોતાના ઉદ્ધારને માટે કંઈ કરવું નથી પડતું. એવા ભક્તને પોતાના ઉદ્ધાર માટે કંઈ કરવું નથી પડતું. તેનો ઉદ્ધાર હું કરી દઉં છું. તેના પોતાના જીવન નિર્વાહ કે સાધન સંબંધી કોઈ વાતની ઉણપ નથી રહેતી. તેને પોતાના જીવન નિર્વાહ કરવો હોય તો પોતાના સાધન સંબંધી કોઈ વાતની ઉણપ રહેતી નથી. બધાની હું પૂર્તિ કરી દઉં છું. આ મારું સદાનું એક વિધાન છે, નિયમ છે કે જે સર્વથા મારે શરણે થઈ જવા વાળા દરેક પ્રાણીને પ્રાપ્ત થઈ શકે છે. સર્વ કર્માણ્યપી સદા કુર્વાણઃ. અહીં કર્માણી પદની સાથે સર્વ અને કુર્વાણ પદની સાથે સદા પદ આપવાનું તાત્પર્ય એ છે કે જે ધ્યાન પરાયણ સાંખ્ય યોગીને શરીર, વાણી અને મનનું સંયમનું કરી લીધું છે, અર્થાત જેને શરીર વગેરેની ક્રિયાઓને સંકુચિત કરી લીધી છે અને એકાંતમાં રહીને સદા ધ્યાન યોગમાં લાગેલો રહે છે, તેને જે પદની પ્રાપ્તિ થાય છે તે જ પદને લૌકિક, પારલૌકિક, સામાજિક, શારીરિક વગેરે સઘળા કર્તવ્ય કર્મોનું હંમેશા કરતો રહીને પણ મારો આશ્રય લેવા વાળો ભક્ત મારી કૃપાથી પ્રાપ્ત કરી લે છે. દરેક વ્યક્તિને આ વાત તો સમજમાં આવી જ જાય છે કે એકાંતમાં રહે છે અને સાધન ભજન કરે છે તેનું કલ્યાણ થઈ જાય છે. પરંતુ એ વાત સમજમાં નથી આવતી કે જે સદા મશીનની જેમ સંસારમાં બધા કામો કરે છે તેનું કલ્યાણ થઈ જાય એવી કોઈ યુક્તિ નથી દેખાતી. બહુ સમજવા જેવી વાત છે કે દરેક વ્યક્તિને આ તો સમજમાં આવી જ જાય છે કે એકાંતમાં રહે છે અને સાધન ભજન કરે છે તેનું કલ્યાણ થઈ જાય છે. એટલે એકાંતમાં રહેવાથી ભગવાનમાં આપણું મન છે સરળતાથી ભગવાનમાં મન ચોંટી જાય છે. પરંતુ એ વાત સમજમાં નથી આવતી કે જે સદા મશીનની જેમ કામ કરતા હોય, સંસારમાં બધા કામ કરે, તેનું કલ્યાણ થઈ જાય એવી કોઈ યુક્તિ નથી દેખાતી. કેમ કે એમ તો બધા લોકો કર્મો કરતા જ રહે છે. એટલું જ નહીં, બધા જીવો કર્મ કરતા જ રહે છે, પરંતુ એ બધાનું કલ્યાણ થતું હોય એવું દેખાતું નથી. એને ભગવાન પ્રત્યે પ્રીતિ ન હોય ને, કામ પ્રત્યે પ્રીતિ હોય. કામ પ્રત્યે એટલું કરી નાખો, આમ કરી નાખો, આમ કરી નાખો, એવી એને તાલાવેલી. અને ઓલાને ભગવાન વિશે બધી તાલાવેલી. હું કરું છું મારા ભગવાન માટે કરું છું, ભગવાન હાટું કરું છું અને ભગવાન મને કરાવે છે ને હું કરું. આવી એને તાલાવેલી, ઓલાને ઓલી તાલાવેલી. એમાં એનો ઉદ્ધાર નો. હવે એનો ઉદ્ધાર કેમ થાય એમાં પાછું આગળ આવશે. એટલું જ નહીં, બધા જીવો કર્મ કરતા રહે છે, પરંતુ એ બધાનું કલ્યાણ થતું હોય એવું દેખાતું નથી. અને શાસ્ત્ર પણ એવું કહેતું નથી. એના ઉત્તરમાં ભગવાન કહે છે મત પ્રસાદાત, એટલે કે તાત્પર્ય એ છે કે જેને કેવળ મારો જ આશ્રય લઈ લીધો છે તેનું કલ્યાણ મારી કૃપાથી થઈ જશે. કોણ છે? મનાઈ કરવા વાળો. એટલે જે પોતાને એમ માને છે કે મારા આશ્રય જ રહે છે, બરોબર, ભગવાન ડારો કરે છે. કોણ કહે છે કે નો થાય? એનો ઉદ્ધાર નો થાય એવું કોણ કહે છે? ભગવાન ને વિશે જેને લગ્ની હોય થાય જ એનો ઉદ્ધાર થઈ જ જાય એમ. એટલે ભગવાન આમાં એમ કહેવા માંગતા છે કે મારો આશ્રય લઈને પછી ગમે કામ કરે ને તો એનો ઉદ્ધાર થઈ જાય છે. કોણ છે મનાઈ કરવા વાળો? જો કે પ્રાણી માત્ર પણ ભગવાનનું મમત્વ અને કૃપા સદા સર્વદા સ્વતઃ સિદ્ધ છે.
તો માણસ માતરમાં છે હમ પણ જે ભગવાનનો થઈ જાય છે થઈ જાય છે ભગવાન એના એમાં થઈ ને જાય ઓલામાં એટલો ફરક છે ફરક છે કૃપા બધાની માથે છે હમ આપણો જે બધા છે ખોરાકનું લોહી બનાવે ભગવાન જ બનાવે બનાવે બધાનું છે. બનાવે પાપી હોય એનું બનાવે બનાવે. પુંછાળી હોય એનું બનાવે એમાં કોઈ વારો તારો ભગવાન કરતા નથી નથી. ત્યાં એ ન હોય ને તો આ ગાડી હાલે નહીં. હાલે નહીં હોય ને તો આ ખુરશી બેઠા ને બટોબટ પડે. આવડો પાછળ મૂકી દે ને હા આમ બધા દેખાય ને એ રીતે મૂકી દો તમે ખાલી એકલા જ આવ્યા. એટલે છે ને આ સાઈડ આમ તમે આગુ જ આવવા દો આમ બધા આવી જાય ને એ રીતે મૂકી દો આમ આગુ જ આવવા દો એમાં વિડીયો ઉતર્યા કરે તમારે હા બધાને વિડીયો બધાનો આવી જાય હરી હરી. એટલે કે પરંતુ એ બધાનું કલ્યાણ થતું હોય એવું દેખાતું નથી અને શાસ્ત્ર પણ એવું કહેતું નથી તાત્પર્ય એ છે કે જેને કેવળ મારો જ આશ્રય લઈ લીધો છે તેનું કલ્યાણ મારી કૃપાથી થઈ જશે કોણ છે મનાઈ કરવા વાળો જો કે પ્રાણી માત્ર પર ભગવાનનું મમત્વ અને કૃપા સદા સર્વદા સ્વતઃ સિદ્ધ છે તો પણ આ મનુષ્ય જ્યાં સુધી અસત સંસારનો આશ્રય લઈને ભગવાનથી વિમુખ રહે છે ત્યાં સુધી ભગવત કૃપા તેને માટે ફળીભૂત થતી નથી અર્થાત તેના કામમાં આવતી નથી પરંતુ આ મનુષ્ય ભગવાનનો આશ્રય લઈને જેમ જેમ બીજો આશ્રય છોડતો જાય છે જેમ જેમ ભગવાનનો આશ્રય દ્રઢ થતો જાય છે મનુષ્ય શું છે કે દુનિયાનો આશ્રય લઈને હંમેશા દુઃખી થતો રહ્યો બરોબર સંસારમાં રહે. પછી એને શું કે હવે થોડોક ભગવાનનું નામ લઈએ તો કદાચ આપણે સુખી થાય એમ એમ ધીમે ધીમે ભગવાનનો આશ્રય લેતો જાય છે એ રીતે સંસારનો આશ્રય છૂટતો જાય છે તેમ તેમ ભગવત કૃપાનો અનુભવ થતો જાય છે જ્યારે સર્વથા ભગવાનનો આશ્રય લઈ લે છે ત્યારે તેને ભગવાનની કૃપાનો પૂર્ણ અનુભવ થઈ જાય છે અવાપ્નોતિ શાશ્વતમ પદમ વ્યયમ સ્વતઃ સિદ્ધ પરમ પદની પ્રાપ્તિ પોતાના કર્મોથી પોતાના પુરુષાર્થથી અથવા તો પોતાના સાધનથી થતી નથી એ તો કેવળ ભગવાન કૃપાથી જ થાય છે ભગવાનની કૃપાથી જ આપણને ભગવાને પણ ભગવાનની કૃપાથી જ મળે છે ધારો કે આપણે ભગવાનની તરફ એક કદમ હાલીએ ને એટલે ભગવાન આપણી તરફ 10 કદમ હાલે બરોબર એ તો આપણા માણામાં છે ને કે ભાઈ વેદ નમે તો હા રાત નમે. ના એમ કહેવત છે. ભગવાન કહેવત જ છે ને. હા કહેવત છે. આપણે દેહમાં રહેતા હોઈએ પાડોશી હોય બધા હા એક ભાઈનું કામ કાંઈ પણ હોય ને તમે દોડીને કરતા હો તમારું કામ પડે તો એવડે માણસો તમને દોડીને કરી જ દે. કરી દે એમ. ત્યાં. એટલે ટૂંકમાં 2 કદમ હાલો તો ભગવાન 20 કદમ હાલે 3 કદમ હાલો તો 30 કદમ હાલે ભગવાનની આપણી કોર આવવાની સ્પીડ વધારે હોય છે આપણી જેટલી સ્પીડ હોય એની કરતા એટલે કહેવાય છે કે કેવળ ભગવાન કૃપાથી જ થાય છે આ શાશ્વત અવ્યપદ સર્વોત્કૃષ્ટ છે તે જ પરમપદને ભક્તિ માર્ગમાં પરમધામ સત્યલોક વૈકુંઠ લોક ગૌલોક સાંકેત લોક વગેરે કહે છે અને જ્ઞાન માર્ગમાં વિદેહ કૈવલ્ય મુક્તિ સ્વરૂપ સ્થિતિ વગેરે કહે છે તે પરમપદ તત્વથી એક હોવા છતાં પણ માર્ગો અને ઉપાસનાઓનો ભેદ હોવાથી ઉપાસકોની દ્રષ્ટિએ ભિન્ન ભિન્ન કહેવામાં આવે છે ભગવાનનો ચિન્મય લોક એક સ્થળ વિશેષમાં હોવા છતાં પણ બધી જગ્યાએ વ્યાપક રૂપથી પરિપૂર્ણ છે જ્યાં ભગવાન છે ત્યાં જ એમનો લોક પણ છે કેમ કે ભગવાન અને એમનો લોક તત્વથી એક જ છે ભગવાન સર્વત્ર બિરાજમાન છે આથી એમનો લોક પણ સર્વત્ર બિરાજમાન સર્વવ્યાપી છે
જ્યારે ભક્તની અનન્ય નિષ્ઠા સિદ્ધ થઈ જાય છે ત્યારે પરિચ્છિન્નતાનો અત્યંત અભાવ થઈ જાય છે અને તે જ લોકો તેની સમક્ષ પ્રગટ થઈ જાય છે. અર્થાત તેને અહીં જીવતે જી જ તે લોકની દિવ્ય લીલાઓનો અનુભવ થવા લાગે છે. પરંતુ જે ભક્તની એવી ધારણા રહે છે કે તે દિવ્ય લોક એક સ્થળ વિશેષમાં જ છે, તો તેને તે લોકની પ્રાપ્તિ શરીર છોડવાથી જ થાય છે. તેને લેવાને માટે ભગવાનના પાર્ષદો આવે છે અને ક્યાંક ક્યાંક સ્વયં ભગવાન પણ આવે છે. પરિશિષ્ટ ભાવ જોઈએ તો જ્ઞાન યોગી માટે તો ભગવાને કહ્યું છે કે તે બધા વિષયોનો ત્યાગ કરીને સંયમપૂર્વક નિરંતર ધ્યાનપરાયણ રહે છે. ત્યારે તે અહંતા, મમતા, કામ, ક્રોધ વગેરેનો ત્યાગ કરીને બ્રહ્મ પ્રાપ્તિનો અધિકારી બને છે. 18મા અધ્યાયનો 51મો અને 52મો અને 53મો શ્લોક. પરંતુ ભક્તને માટે અહીં કહ્યું છે કે પોતાના વર્ણાશ્રમ અનુસાર બધા વિહિત કર્મોને સદા કરતો રહીને પણ મારી કૃપાથી પરમપદને પામે છે, કારણ કે તે મારો આશ્રય લીધો છે. મદવ્યપાશ્રય. તાત્પર્ય એ છે કે ભગવાનના ચરણોનો આશ્રય લેવાથી સુગમતાથી કલ્યાણ થઈ જાય છે. ભક્તને પોતાનું કલ્યાણ જાતે કરવું પડતું નથી, બલકે પોતાના બળ, વિદ્યા વગેરેનો સહેજ પણ આશ્રય ન રાખીને માત્ર વિશ્વાસપૂર્વક ભગવાનનો આશ્રય લેવાથી ભગવત કૃપા તેનું કલ્યાણ કરી દે છે. મત્પ્રસાદાદ વાપ્નોતિ શાશ્વતમ પદમમ વ્યયમ. ભગવાન પણ માત્ર ભક્તના આશ્રયને જ જુએ છે, તેના દોષને જોતો નથી. રામાયણમાં એવું છે કે रहती न प्रभो चित चुकी किए की करत सुरती सय बारही ते की जन अवगुण प्रभु मानन काऊ दीनबंधु अति मृदुल स्वभाव. મદવ્ય પાશ્રયનો અર્થ છે કે મારો વિશેષ આશ્રય અર્થાત અનન્ય આશ્રય, જેમાં બીજા કોઈનો કિંચિત માત્ર પણ આશ્રય ન હોય. કેટલા વાગ્યા? પૂર્વ શ્લોકમાં પોતાનું સામાન્ય વિધાન બતાવીને હવે ભગવાન આગળના શ્લોકમાં અર્જુન માટે વિશેષ રૂપે આજ્ઞા આપે છે. ચેતસા સર્વકર્માણિ મયિ સંન્યસ્ય મત્પર બુદ્ધિયોગ મુપાશ્રિત્ય મશ્ચિત સતતમ ભવ. ચિત્તથી